આજે આપણે એવી સ્કૂલની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સ્કૂલ શિક્ષણની સાથે સાથે સહપ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવી રહી છે। હા, હનુમાનપુરામાં આવેલી એ પાઠક સ્કૂલ સુંદર શૈક્ષણિક પ્રવૃત્તિ તો કરી જ રહી છે, પણ સાથે સાથે એમના ડાયરેક્ટર અનિલ ભટ્ટ તેમજ વ્યવસ્થાપક બળભદ્ર પરમાર અને સહવ્યવસ્થાપક કુલદીપભાઈ ભટ્ટ તેમજ ઇતર પ્રવૃત્તિના ટીચર એવા રૂપલબેન સિદ્ધપરાના માધ્યમથી ત્યાંના બાળકો સુંદર અને ભવ્ય રીતે ઇતર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। હમણાં હાલમાં ઉત્તરાયણ આવી ગયું હોય ત્યારે ઉત્તરાયણ પર્વ ઉપર બાળકોમાં પડેલી સુસુપ્તમાં પડેલી શક્તિઓ જાગૃત થાય તે માટે થઈને ઉત્તરાયણ ઉપરનો સુંદર કાર્યક્રમ બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ પતંગો બનાવવા, અવનવા રંગો પૂરી અને સુંદર પતંગો બનાવી તેમજ સાથે સાથે બાળકોમાં જરૂરિયાતમંદોને મદદ કરવાની એક ભાવના જાગૃત થાય તે માટે થઈને જરૂરિયાતમંદ બાળકોને તેમણે તલના લાડુ, ચીક્કી આવી બધી વસ્તુ બનાવી અને એનું વિતરણ પણ કર્યું। અમરેલી હનુમાનપરામાં આવેલી પાઠક સ્કૂલ સુંદર અને ભવ્ય શિક્ષણ કાર્ય તો કરી જ રહી છે, પણ સાથે સાથે તેમના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે થઈને શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ એટલી બધી કરાવી રહી છે કે જે ભારતમાં આવતા તહેવારોને પણ એવો ઉજવી રહ્યા હોય છે। ત્યારે ટૂંક સમયમાં આવતી ઉત્તરાયણ નિમિત્તે બાળકોમાં સુસુપ્તમાં પડેલી શક્તિઓને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવવું આવું માર્ગદર્શન પૂરું પાડીને પતંગોત્સવ નિમિત્તે પતંગો બનાવવાનો સુંદર અને ભવ્ય કાર્યક્રમ ત્યાં કરવામાં આવી રહ્યો હતો અને બાળકોમાં જરૂરિયાતમંદને મદદ કરવાની ભાવના પણ જાગૃત થાય તે માટે થઈને જરૂરિયાતમંદ બાળકોને મદદ પહોંચાડવા માટે થઈને ઉત્તરાયણના દિવસોમાં જે તલના લાડુ, ચીક્કી આવી બધી વસ્તુ બનાવીને બાળકોને પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પાઠક સ્કૂલના ડાયરેક્ટર અનિલભાઈ ભટ્ટ, વ્યવસ્થાપક બળભદ્ર પરમાર તેમજ અવ્યવસ્થાપક કુલદીપભાઈ ભટ્ટ અને ઇતર પ્રવૃત્તિમાં ટીચિંગ કરતા એવા રૂપલબેન સિદ્ધપરાના માધ્યમથી સ્કૂલનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। નમસ્તે, મારું નામ જાડેજા અર્પિતાબા છે। આજે હું ધોરણ 7B માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં ઉજવાતો ઉત્તરાયણ પર્વ વિશે થોડું કહીશ। ઉત્તરાયણ એટલે સૂર્યનું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરવું એટલે તેને ઉત્તરાયણ કહેવાય છે। ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ પણ છે। સંક્રાંતિ એટલે એક રાશિનું બીજી રાશિમાં પ્રવેશ કરવો, તેથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે। આજે અમારી શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં બાળકો વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ પતંગો બનાવવાના છે, જેમાં બધાએ અલગ અલગ કોથળીમાંથી પતંગ બનાવી છે, અલગ અલગ કાગળમાંથી, છાપામાંથી પતંગ બનાવી છે। આવી રીતે અમારી શાળામાં અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, જેથી બાળકોમાં બુદ્ધિ અને કૌશલ્ય અને જ્ઞાનનો વિકાસ થાય છે। તો હું અમારી શાળાના આચાર્ય શ્રી અનિલ સરનો આભાર માનું છું કે અમને આવી પ્રવૃત્તિઓ કરાવે છે અને હું ગર્વ અનુભવું છું કે હું મારી પાઠક સ્કૂલની વિદ્યાર્થી છું। આજે હું તમને ઉત્તરાયણના મહત્વ વિશે જણાવીશ। ઉત્તરાયણ પર્વને મકર સંક્રાંતિ પર્વ પણ કહેવામાં આવે છે। આપણા વેદોમાં સૂર્ય દેવતાને જગતના આત્મા કહ્યા છે। દરેક રાશિમાં સૂર્યદેવનું બહુ પ્રભુત્વ હોવાથી તે એક વર્ષમાં 12 રાશિઓમાં પ્રવેશ કરે છે અને સંક્રાંતિ એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવું એટલે સંક્રાંતિ કહે છે। જ્યારે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે અને હું અહીં મારું વક્તવ્ય પૂરું કરું છું। જય હિન્દ।
શ્રી કૃષ્ણ. હું પાઠક સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. મકર સંક્રાંતિ એ આપણો ધાર્મિક તહેવાર છે. હિન્દુ લોકો તેને પતંગ ચગાવીને અપનાવે છે. મારી સ્કૂલમાં ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણમાં અમારા હેમેન્દ્ર સર શ્રી આચાર્ય સાહેબે અમને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને તલના લાડુ, મમરાના લાડુ અથવા ચીક્કીઓ લાવવાની કહી હતી. આ વસ્તુઓ એકત્રિત કરી અમે પછાત વિસ્તાર જે ગરીબ લોકો છે તેને આપવા જવાના હતા. આ બાદ અમે સાબિત કરી બતાવ્યું છે કે અનેકતામાં એકતા છે. અમારી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય થાય છે અને અભ્યાસ પણ થાય છે. તેની સાથે સાથે અભ્યાસ પણ થાય છે. તો મને ગર્વ છે કે મને આમાં બોલવાનો મોકો મળ્યો અને હેમેન્દ્ર સરે પણ અમને બોલવા આવવા દીધા. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને અમારી શાળામાં થતા તહેવારો વિશે વાત કરીશ. અમારી શાળામાં દિવાળી, નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી, ધૂળેટી વગેરે તહેવારો થાય છે. દિવાળીમાં અમે કાર્ડ બનાવી શિક્ષકોને અનોખી રીતે નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે અમે ઉત્તરાયણ પણ ઉજવીએ છીએ. જય હિન્દ. નમસ્તે, મારું નામ રાજ્યગુરુ કુલદીપ છે. આજે અમે અમારી શાળામાં ઉત્તરાયણ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં વિદ્યાર્થીઓ બેસ્ટમાંથી બેસ્ટ તેમજ પોતાની રીતે રંગો પૂરી વિવિધ પ્રકારની પતંગો બનાવી હતી. આવી રીતે અમારી શાળામાં શાળાકીય પ્રવૃત્તિ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિનો શ્રેય અમારી શાળાના ડાયરેક્ટર શ્રી અનિલભાઈ ફુગાટ સાહેબ તથા વ્યવસ્થાપક શ્રી બલભદ્રભાઈ પરમાર સાહેબ, તેના સહયોગી કુલદીપભાઈ ભટ્ટ સાહેબને જાય છે.